નમસ્કાર, આપણી સૈયારી ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા ટૂંક સમયમાં આવી રહી છે અને એટલા માટે આપણે મોડલ પેપર એટલે કે પ્રેક્ટિસ પેપર મૂકવાની શરૂઆત કરી છે। તો કે જેની અંદર તમને મળશે નવા સિલેબસ 2022-23 મુજબ 100 MCQ પ્રકારના શું મળશે 100 MCQ પ્રકારના પ્રશ્નો મળશે, જેમાં તમારે ઓછામાં ઓછા 80 થી 85 ગુણ તો લાવવા જ પડશે, તો તમે પરીક્ષાની હરોળમાં આવી શકશો, નહીં તો નહીં આવી શકો। એટલે કે પરીક્ષાની તૈયારી તમારી મજબૂત બને, સારી બને, એટલા માટે તમારે મોડલ પેપર સોલ્યુશન કરવા પડશે। બીજી વાત એ કે પરીક્ષામાં તમને 1 કલાકનો સમય મળશે અને એમાં તમારે 100 જે MCQ પ્રકારના પ્રશ્નો છે એને જોવા પડશે, એને કવર કરવા પડશે। તો એને જોઈ, વાંચી, નિહાળી અને પછી આન્સર આપવા પડશે। એટલે કે તમારે પરીક્ષામાં ટાઈમ ઓછો ન પડે એટલા માટે તમારે મોડલ પેપર સોલ્યુશન કરવા જ પડશે। તો શરૂઆત કરીએ આપણે મોડલ પેપરની। પ્રશ્ન એક તમારી સમક્ષ જોઈએ શું છે, તો જોઈએ કે ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કોણે કરી હતી? શું કહે? ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કોણે કરી હતી? જવાબ શું આવશે? ઓપ્શન ડી, વોરંગ હેસ્ટિંગ, ઓપ્શન ડી જવાબ। જોઈએ પ્રશ્ન બીજો, જો શું છે કે હૈદરાબાદ રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તો ઓપ્શન બી એમાં શું આવશે? ઓપ્શન એ જવાબ આશફ જહ, ઓપ્શન એ જવાબ। જોઈએ પ્રશ્ન નંબર 3, પલ્લવ વંશની સ્થાપના કોણે કરી હતી? તો જવાબ આવશે ઓપ્શન બી, બપ્પદેવે। પ્રશ્ન નંબર 4 જોઈએ કે ખોખો રમતમાં કેટલા ખેલાડીઓ હોય છે? શની ખોખોની રમતમાં કેટલા ખેલાડીઓ હોય છે? તો 4માં આવશે ઓપ્શન બી જવાબ, 9 ખેલાડી। જોઈએ પ્રશ્ન નંબર 5 જોઈએ કે બેડમિન્ટન જગતમાં સૌપ્રથમ ભારતીય શટલર તરીકે વિશ્વમાં પ્રથમ ક્રમ મેળવનાર ભારતીય ખેલાડી ખાલી ગયા છે? તો કોણ છે? 5માં આવશે ઓપ્શન સી જવાબ, પ્રકાશ પાદુકોણ। પ્રશ્ન 6 જોઈએ કે ભારતનું કયું રાજ્ય પડોશી દેશ મ્યાનમાર સાથે સરહદ ધરાવતું નથી? એવું પૂછ્યું, ધ્યાનથી જોજો। 6માં શું આવશે? ઓપ્શન બી એટલે કે ત્રિપુરા, ઓપ્શન બી જવાબ। જે પ્રશ્ન નંબર 7 જોઈએ કે નીચેના વિધાનોમાંથી કયું વિધાન સત્ય છે? એ તમને પૂછ્યું છે, સત્ય હોય વિધાન તમારે જોવાનું છે। તો જો કયું વિધાન સત્ય આવશે? તો 7મા નંબર જવાબ જોઈએ શું? ઓપ્શન ડી એટલે કે આપેલ તમામ વિધાનો સાચા છે। તો કયા કયા છે તમામ? તો આપણે એ પણ જોઈ લઈએ। તો જોઈએ શું છે કે ઓપ્શન ડી જવાબ આવશે, એટલે કે સિંધુ નદીની લંબાઈ 2880 કિલોમીટર છે। સિંધુ નદીની ભારતમાં લંબાઈ 1114 કિલોમીટર છે અને પાકિસ્તાન સાથે થયેલી સિંધુ જળસંધિ અનુસાર ભારત આ નદીનું 20% પાણીનો ઉપયોગ કરી શકશે। આ જે છે એ તમામ વિધાનો સત્ય છે। પ્રશ્ન જો આપણે આ જોઈએ 8મા નંબરનું આગળ કે આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતી રામસર સંધિ અંતર્ગત ભારતમાં કેટલા આર્દ્રભૂમિઓ આવેલી છે? તો 8માં આવશે ઓપ્શન ડી, 75। હવે જે પ્રશ્ન નંબર 9મા નંબરનો, પ્રથમ મિકેનિકલ કેલ્ક્યુલેટર એટલે કે મૂળભૂત કેલ્ક્યુલેટર ખાલી ગયા છે, તો કયું છે? 9માં આવશે ઓપ્શન ડી, તો આવશે પાસ્કલાઇન। પ્રશ્ન જોઈએ આપણે 10મા નંબરનો, અહીંયા મિત્રો એક સંખ્યા આપી છે, તો એમાં કેટલા બાઇટ હોય છે? તો એમાં શું છે? ઓપ્શન સી જવાબ છે, એટલે કે 2। આમાં કેટલા બાઇટ હોય? તો એમાં 2 જ બાઇટ હોય। જોઈએ પ્રશ્ન નંબર આપણે આગળ 11મો કે કાગળ ઉદ્યોગની સેન્ટ્રલ પલ્પ મિલ ક્યાં આવેલી છે? તો 11મો જવાબ છે ઓપ્શન સી, સોનગઢની અંદર। પ્રશ્ન જોઈએ આપણે 12મા નંબરનો કે દત્તાત્રેય શિખર, કયું શિખર? દત્તાત્રેય શિખર કઈ ડુંગરમાળા પર આવેલું છે? તો 12મો જવાબ શું આવશે? ઓપ્શન બી એટલે ગિરનારની અંદર। જોઈએ પ્રશ્ન નંબર આપણે 13મો જોઈએ કે રુદ્રમાતા ડેમ, કયો ડેમ? તો રુદ્રમાતા ડેમ કઈ નદી પર આવેલો છે? તો 13મો જવાબ આવશે ઓપ્શન બી, ખારી નદી પર। જોઈએ પ્રશ્ન નંબર આપણે 14મા નંબરનો, જેમ સિદ્ધરાજ જયસિંહના સમયમાં હેમચંદ્રાચાર્ય કૃત સિદ્ધહેમ શબ્દાનુશાસન શોભાયાત્રા નીકળેલી તેવું માન નીચેનામાંથી કયા પુસ્તકને પણ મળેલું છે? તો 14મો જવાબ આવશે ઓપ્શન ડી, 6 અક્ષરનું નામ, ઓપ્શન ડી જવાબ। જોઈએ પ્રશ્ન નંબર 15મો, સરસ્વતી સન્માન કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે? તો 15માં આવશે ઓપ્શન બી, કે બિરલા ફાઉન્ડેશન, ઓપ્શન બી જવાબ। જે પ્રશ્ન નંબર 16મો જોઈએ કે માનવીની ભવાઈ નવલકથાના લેખકનું નામ જણાવવાનું છે? 16મો જવાબ શું આવશે? ઓપ્શન એ, પન્નાલાલ પટેલ, ઓપ્શન એ જવાબ। જે પ્રશ્ન નંબર 17મો જોઈએ કે ગૌરીશંકર જોશી બાબતે નીચેના વિધાનો ધ્યાને લો, તેમાંથી યોગ્ય વિધાનો જણાવો। તો સાચા કયા છે તમારે કહેવાનું છે? તો જવાબ શું આવશે? 17માં આવશે ઓપ્શન સી, તો એ બી બંને વિધાનો કેવા છે? સાચા છે। તો જોઈએ કયા છે તો કે એ ઉમાશંકર જોશીએ તેમને અનસ્ત ધૂમકેતુ કયા છે, અને બી તેઓ ટૂંકી વાર્તાને તણખો કહેતા હતા। જોઈએ પ્રશ્ન નંબર 18મો, આલા લીલા વાંસળિયા કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવવાનો, તો શું આવશે 18મો? ઓપ્શન ડી, લોકગીત છે। પ્રશ્ન નંબર જોઈએ 19મા નંબરનો, પાઠ્યપુસ્તકની કૃતિ સંસ્કારની શ્રીમંતાઈ કયા સાહિત્યકારની કૃતિ છે? તો 19માં આવશે ઓપ્શન બી, કુંદનિકા કાપડિયાની છે। જોઈએ પ્રશ્ન નંબર આપણે 20મા નંબરનો, ગુજરાતી ફિલ્મ જગતની પ્રથમ રંગીન ફિલ્મ કઈ કૃતિ પરથી બની હતી? તો 20માં શું આવશે? ઓપ્શન બી, લીલુડી ધરતી પરથી। જોઈએ પ્રશ્ન નંબર આપણે 21મા નંબરનો, ગુજરાત સરકાર દ્વારા રાજ્યના નાગરિક લક્ષી સેવાઓ પોતાના ગામ જ મળે તે માટે કયો વિશેષ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે? તો 21માં આવશે ઓપ્શન એ, ડિજિટલ સેવા સેતુ, ઓપ્શન એ જવાબ। જે પ્રશ્ન નંબર 22મા નંબરનો, પોષણ અભિયાનનું સ્લોગન જણાવો, તો શું આવશે 22ની અંદર? ઓપ્શન સી, સહી પોષણ દેશ રોશન, ઓપ્શન સી જવાબ। જે પ્રશ્ન નંબર 23મા નંબરનો, જેમાં શું છે તો કે પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ યોજના કયા મંત્રાલય સાથે સંબંધિત છે?
તો 23માં આવશે ઓપ્શન સી રસાયણ અને ખાતર મંત્રાલય, ઓપ્શન સી જવાબ. જોઈએ પ્રશ્ન નંબર 24. એમાં જો શું છે પ્રશ્ન 24માં, તો જોઈએ કે ICAR પાક સુધારણા માટે રાષ્ટ્રીય સ્તરની હેકાથોન 3 પોઈન્ટ એટલે કે કૃતાંગિયા લોન્ચ કરી છે. બરોબર છે. 24માં શું છે? સી જવાબ આવશે. એક અને બંને વિધાનો શું છે? સાચા વિધાનો છે, એટલે બી પણ જોઈ લઈએ. તો હશે કે કૃતિજ્ઞામાં KRI કૃષિ, ટી એ ટેકનોલોજી અને જ્ઞા એ શાન છે. આ પ્રમાણે છે. તો વિધાનો બંને વિધાનો કેવા છે? સાચા છે. હવે જોઈએ કૃતિજ્ઞા. હવે જે પ્રશ્ન નંબર 25માં નંબરનો, વિશ્વ અલ્ઝાઇમર દિવસ એટલે કે વર્લ્ડ અલ્ઝાઇમર ડે ક્યારે મનાવાય છે? તો 25માં જવાબ શું આવશે? ઓપ્શન એ 21 સપ્ટેમ્બર. જે પ્રશ્ન નંબર 26માં જોઈએ કે તાજેતરમાં નૌસેનાએ INS અજય P-34ને કયા સ્થળેથી સેવા મુક્ત કર્યું છે? તો 26માં શું આવશે? ઓપ્શન બી મુંબઈ. જોઈએ પ્રશ્ન નંબર 27. તાજેતરમાં કયા દેશે હાઇપરટેન્શન કંટ્રોલ ઇનિશિયેટિવ લોન્ચ કરી છે? તો 27માં શું આવશે? ઓપ્શન ડી ભારત. પ્રશ્ન જોઈએ આપણે 28મો. તાજેતરમાં PM કાર્સિડ ફંડના ટ્રસ્ટી તરીકે કોની નિયુક્ત કરાય છે? તો 28માં આવશે ઓપ્શન ડી આપેલ તમામ, મતલબ રતન તાતા, KT થોમસ અને કારિયા મુંડા, ઓપ્શન ડી જવાબ. જે પ્રશ્ન નંબર 29મો. તાજેતરમાં નેપાળમાં આયોજિત 2022 સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન એટલે કે સસ્તી મહિલા ચેમ્પિયનશિપ કોણે જીતી છે? તો 29માં આવશે ઓપ્શન ડી બાંગ્લાદેશ. જે પ્રશ્ન નંબર 30માં નંબર જોઈએ કે કયા દેશ અંતર્ગત સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા જણાવ્યું કે મૂળભૂત અધિકાર અને રાજનીતિ નિર્દેશક સિદ્ધાંત વચ્ચે સંતુલન એક રથના બે પૈડા સમાન છે? 30માં જવાબ શું આવશે? ઓપ્શન બી મિનવા મિલ્સ કેસ. જે પ્રશ્ન નંબર આપણે 31માં નંબરનો, બંધારણ સભાના સભ્યોની પસંદગી કઈ રીતે કરવામાં આવી હતી? તો 31માં આવશે ઓપ્શન સી આંશિક સભ્યો ચૂંટાયેલા અને આંશિક સભ્યો નિમણૂક કર્યા હતા, ઓપ્શન સી જવાબ. જે પ્રશ્ન નંબર 32માં નંબરનો, અમુકમાં કયા પ્રકારના ન્યાયની ચર્ચા નથી એવું પૂછ્યું છે? તો 32માં શું આવશે? ઓપ્શન સી ધાર્મિક, ઓપ્શન સી જવાબ. જે પ્રશ્ન 33માં આવશે કે નીચે આપેલા સમાર્થી શબ્દની જોડ પૈકી કઈ જોડ ખોટી છે એવું પૂછ્યું છે? તો 33માં આવશે ઓપ્શન એ ફળસ એટલે ચિંતા, ઓપ્શન એ જવાબ. જે પ્રશ્ન 34માં જોઈએ તો નીચે આપેલ રૂઢિપ્રયોગનો સાચો અર્થ જણાવવાનો છે. નાડ રજા લે તેવું થવું, તો શું 34માં આવશે? ઓપ્શન ડી મરણ પામવાની તૈયારીઓ આવે, ઓપ્શન ડી જવાબ. જે પ્રશ્ન નંબર 35મો, ગાય દોહી કૂતરાને પાવું આપેલ કહેવતનો સાચો અર્થ જણાવવાનો છે? તો 35માં શું આવશે? ઓપ્શન એ મહેનતથી મળેલું વેડફી નાખવું, ઓપ્શન એ જવાબ. જે પ્રશ્ન 36મો, સુરરાય શબ્દની સમજૂતી આપવાની છે? 36માં આવશે ઓપ્શન એ ઇન્દ્ર. પ્રશ્ન 37મો, વિરોધાભાસી શબ્દ માટે અયોગ્ય વિકલ્પ પસંદ કરવો છે, ખોટો વિકલ્પ. 37માં આવશે ઓપ્શન ડી વેળા તો અવળા. તો સાચા કયા છે પણ આપણે જોઈ લઈએ. દૂષણ તો ભૂષણ, સુવાળ તો બરછટ અને ઉખર તો ફળદુ. જવાબ આવશે ઓપ્શન ડી. પ્રશ્ન જો આપણે 38માં નંબરનો, જો વિપેક્ષિત શું છે? જો વિક્ષેપિત કલા પ્રવાહી અને વિક્ષેપણ માધ્યમ ઘન હોય તો તે કલીલ ક્યાં નામે ઓળખાય છે? તો 38માં આવશે ઓપ્શન સી જેલ. પ્રશ્ન 39માં જોઈએ કે ક્લિનિકલ થર્મોમીટર કેટલા ગાળાનું તાપમાન માપી શકે છે? ક્લિનિકલ જે ડૉક્ટર પાસે હોય તો એમાં શું આવશે? બી 35°થી 42°C. આગળ જે પ્રશ્ન નંબર 40, ભારત સરકાર દ્વારા ઘોંઘાટને હવાના પ્રદૂષક તરીકે ગણવા માટે કઈ સાલમાં સુધારો સૂચવ્યો છે? 40માં આવશે ઓપ્શન બી 1987. જોઈએ પ્રશ્ન નંબર 41, પ્રોટીનનો મોનસોર કોણ છે? તો 41માં શું આવશે? ઓપ્શન સી એમિનો એસિડ. પ્રશ્ન 42મો, કોટડા સાંગણી તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે? તો 42માં આવશે ઓપ્શન બી રાજકોટ. પ્રશ્ન જો આપણે 43માં નંબરનું, ખીજડીયા પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? તો 43માં આવશે ઓપ્શન ડી જામનગર. પ્રશ્ન 44, ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હસ્તપસ્તી નથી એવું પૂછ્યું છે? ધ્યાનથી જોજો. 44માં આવશે ઓપ્શન બી ભાવનગર. પ્રશ્ન જોઈએ આપણે 45માં નંબરનો કે વડિયા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવે છે? તો 45માં આવશે ઓપ્શન એ અમરેલી. જે પ્રશ્ન નંબર 46માં જોઈએ આપણે કે ભાવનગર જિલ્લાના મહુવા વિસ્તારની પ્રખ્યાત ડેરીની જાતનું નામ જણાવો છે? 46માં શું આવશે? ઓપ્શન ડી જમાદાર. પ્રશ્ન 47મો કે નીચેનામાંથી કઈ પંક્તિ ઉપમા અલંકારની છે? 47માં આવશે ઓપ્શન ડી દીકરાઓ પાણીની પેઠે પૈસા વાપરે છે, ઓપ્શન ડી જવાબ શું છે? ઉપમા અલંકારની પંક્તિ છે. જે પ્રશ્ન નંબર 48માં જોઈએ કે સાચું બંધારણ લખવાનું છે શાર્દુલ વિક્રિતનું કયું છે? તો 48માં શું આવશે? ઓપ્શન બી મસ જસ તત ગા. જે પ્રશ્ન નંબર આપણે આગળ 49, પતિ મરી ગયો હોય તે
વિધવા રેખાંકિત પદનો સમાસ ઓળખાવવાનો છે. તો એને શું કહેવાય? 50માં આવશે ઓપ્શન ડી બહુવ્રીહી સમાસ બનશે. પ્રશ્ન 50માં જોઈએ. સંધિ જોડવાની છે. હવન શબ્દ આપ્યો છે તો શું થશે? તો સંધિ જોડવાની છે તો શું થશે? હવનની. 50માં આવશે ઓપ્શન ડી હો વત્તા અન વન. ઓપ્શન ડી જવાબ. જોઈએ પ્રશ્ન નંબર 51મો. મયુર રાત્રે જમતો નથી. કૃદંતનો પ્રકાર જાણવો છે તો જમતો શબ્દ આપ્યો છે તો 51માં શું આવશે? ઓપ્શન બી વર્તમાન કૃદંત. વર્તમાન કૃદંત. પ્રશ્ન જોઈએ 52મો. મને અકસ્માતમાં થોડું વાગ્યું હતું. પરિમાણવાચક ક્રિયા વિશેષણ શોધવાનું છે તો 52માં શું આવશે? ઓપ્શન સી થોડું. જે પ્રશ્ન નંબર 53મો કે ગલ્લા તલ્લા કેવો શબ્દ છે? 53માં આવશે ઓપ્શન બી દ્વિરુક્ત. ઓપ્શન બી જવાબ. 54 છે જ તો ય પણ વગેરે શબ્દો કયા નિપાત દર્શાવે છે? જ તો ય તો શું દર્શાવે છે? તો આવશે ભારવાચક. ઓપ્શન એ જવાબ. પ્રશ્ન જોઈએ 55મો. નીચેના પૈકી કઈ ફોન્સરસ IMFની સ્થાપનામાં પરિણમી? તો 55માં શું આવશે? ઓપ્શન સી બ્રેટન વુડ કોન્ફરન્સ. ઓપ્શન સી જવાબ. જોઈએ પ્રશ્ન નંબર 56મો જોઈએ કે માનવ વિકાસ સૂચકાંક સ્વાસ્થ્યના આયામનું મૂલ્યાંકન ખાજીકા દ્વારા થાય છે તો 56માં આવશે ઓપ્શન બી અપેક્ષિત આયુષ દર. ઓપ્શન બી જવાબ. જોઈએ પ્રશ્ન નંબર 57મો જોઈએ કે નીચેના પૈકી કઈ યોજના આર્થિક રીતે પછાત વર્ગના સમુદાયને પૂરતી આવક ઊભી કરવા અને સ્વરોજગારી માટે વધારાના સાધન સામગ્રી પૂરા પાડે છે? 57માં આવશે ઓપ્શન એ માનવ કલ્યાણ યોજના. ઓપ્શન એ જવાબ. પ્રશ્ન 58મો જોઈએ આપણે તો એમાં શું છે કે જિલ્લા પંચાયતની ખાસ બેઠક અંગે સભ્યોને કેટલા દિવસ પહેલાં જાણ કરવી જરૂરી છે? તો 58માં આવશે ઓપ્શન સી 6 દિવસ પહેલાં. પ્રશ્ન જોઈએ 59મો કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ SCBC માટે કેટલા ટકા અનામતની બેઠકો ફાળવવામાં આવે છે? તો 59માં આવશે ઓપ્શન બી 10%. પ્રશ્ન જોઈએ આપણે 60મો કે તાલુકા પંચાયતના કેટલા સભ્યોની વિનંતીથી પ્રમુખે તાલુકા પંચાયતની બેઠક બોલાવી પડે છે? તો 60માં આવશે ઓપ્શન બી 1/3 સભ્યો. જોઈએ પ્રશ્ન નંબર 61. નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે પૂછ્યું છે તો 61માં શું આવશે? ઓપ્શન ડી મતલબ કે કર્ણદેવ સોલંકીનું મૃત્યુ માળવાના રાજા યશોવર્મા સાથેના યુદ્ધમાં થયું તો આ વાક્ય કેવું છે? અસત્ય છે. તો સત્ય કયા છે એ પણ આપણે જોઈ લઈએ. જવાબ આપણે ડી આવશે કારણ કે અસત્ય પૂછ્યું એટલા માટે. તો સત્ય પણ કયા છે આપણે જોઈ લઈએ. તો કે સિદ્ધરાજ જયસિંહને લશ્કરી તાલીમ શાંતુ મંત્રી આપી હતી. માતા મિનલ દેવીએ રાજનીતિના પાઠ શીખવ્યા હતા. સિદ્ધરાજ જયસિંહે સોમનાથનો યાત્રા વિરોધ દૂર કર્યો હતો. જે પ્રશ્ન નંબર આવે 62મો કે નીચેનામાંથી કયું બિરુ સિદ્ધરાજ જયસિંહનું નથી એવું પૂછ્યું છે તો 62માં શું આવશે? ઓપ્શન એ ત્રૈલોક્ય મલ્લ એમનું નથી તો એમના કયા કયા છે પણ આપણે જોઈ લઈએ. તો ત્રૈલોક્ય ગંડ, સિદ્ધ ચક્રવર્તી અને બર્બરિક જિષ્ણુ એ કોના છે? સિદ્ધરાજ જયસિંહના છે. તો આપણો ઓપ્શન જવાબ એ આવશે એમનું નથી. પ્રશ્ન 63માં જોઈએ કે સિદ્ધરાજ જયસિંહનું પ્રથમ પરાક્રમ કયું હતું? 63માં આવશે ઓપ્શન બી જૂનાગઢનો વિજય. ઓપ્શન બી જવાબ. જે પ્રશ્ન 64 જોઈએ કે નાટ્ય પ્રકાર અને તેના ઉદ્ભવ સ્થાન અથવા તો તેના વિસ્તાર અંગેના જોડકા પૈકી અયોગ્ય જોડ શોધવાની છે. 64માં આવશે ઓપ્શન સી કુચીપુડી. તો અસમ આ વિધાન કેવું છે? અસત્ય છે. તો સાચા પણ જોઈ લઈએ. ભરતનાટ્યમ તમિલનાડુ, કથકલી તો કેરળ, લાવણી તો મહારાષ્ટ્ર. તો આપણે જવાબ શું બનશે? ઓપ્શન સી કારણ કે અહીંયા શું પૂછ્યું છે? અયોગ્ય જોડ પૂછ્યું એટલા માટે. જે પ્રશ્ન 65માં જોઈએ કે સ્તૂપના અંડાકાર ભાગની ટોચની ચારે બાજુએ આવેલી રેલિંગ વાળીને શું કહે છે? તો 65માં આવશે ઓપ્શન ડી હર્મિકા. જે પ્રશ્ન 66માં જોઈએ કે નીચેના પૈકી કઈ નાગર સ્થાપત્ય શૈલીની પેટા શાખા નથી એવું પૂછ્યું છે? શું આવશે? 66માં આવશે ઓપ્શન બી નાયક શૈલી. ઓપ્શન બી જવાબ. તો કઈ કઈ છે પણ જોઈ લઈએ. તો ઓડિશા શૈલી, ખજુરાહો શૈલી અને સોલંકી શૈલી એ નાગર સ્થાપત્ય શૈલીની છે. આપણે જવાબ શું આવશે? ઓપ્શન બી નથી પૂછ્યું એટલા માટે. જોઈએ પ્રશ્ન 67માં કે આપેલી સંખ્યા શ્રેણીમાં પ્રશ્નાર્થની જગ્યાએ યોગ્ય સંખ્યા શોધવાની છે. તો 2, 10, 45, 231 અને 1393. એના પછી શું આવશે? તો 67માં આવશે ઓપ્શન સી 9759. તો કેટલી આવશે? 9759. જોઈએ પ્રશ્ન નંબર આપણે 68મો. રાજુ ઉપરથી 10મા અને રવિ નીચેથી 21મા ક્રમે છે. જો તેમની વચ્ચે 3 વિદ્યાર્થીઓ હોય તો વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ હશે? તો 68માં આવશે ઓપ્શન એ 34 વિદ્યાર્થીઓ હશે. જે પ્રશ્ન નંબર આપણે 69મો. ઘડિયાળમાં 6 થી 7ની વચ્ચે કેટલા વાગે મિનિટ કાંટો અને કલાક કાંટો એકરૂપ થશે? તો 69માં જવાબ શું બનશે? ઓપ્શન સી 6:32 શું કે 6:32:1:11 પછી. ઓપ્શન સી જવાબ. જે પ્રશ્ન નંબર 70મો. મનોજ શનિવાર 7મી માર્ચ 2004ના રોજ તેનો જન્મદિવસ ઉજવ્યો તો હવે તે તેનો આગામી જન્મદિવસ તે જ દિવસે કયા વર્ષે ઉજવશે? તો 70માં જવાબ શું બનશે? ઓપ્શન બી એટલે કે 2010ની અંદર. જે પ્રશ્ન નંબર આપણે 71 કૌંસમાં 137 ઉપર 13 ઘાત કૌંસ પૂરો અને બીજી 47 ઘાત
નો એકમનો અંક ખાલી જગ્યા થાય તો 71 જવાબ શું બનશે? ઓપ્શન ડી એટલે કે 3 થાય. અહીંયા જવાબ શું આવશે? 3. હવે જે પ્રશ્ન નંબર આગળ 72મો -50 -47 -44 ખાલી જગ્યા શ્રેણીનું 20મું પદ શોધવાનું છે. તો 72માં શું આવશે? ઓપ્શન ડી 7. તો અહીંયા આવશે 7 જવાબ. 20મું પદ બરોબર છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 73. 6 પુરુષો અથવા 9 સ્ત્રીઓ એક કામ 30 દિવસમાં પૂરું કરી શકે છે, તો તે કામ 10 પુરુષો અને 12 સ્ત્રીઓ કેટલા દિવસમાં પૂરું કરી શકે? તો 73માં શું આવશે? ઓપ્શન બી 10 દિવસમાં. જે પ્રશ્ન નંબર 74 કે મહેશ પોતાની પાસેની રકમમાંથી 30% તેની પત્નીને આપે છે, બાકી વધેલ રકમના અડધા તેની પુત્રીને આપે છે તથા વધેલ રકમ તેના 5 પુત્રોને સરખા ભાગે વહેંચી દે છે. જો દરેક પુત્રને 14,000 રૂપિયા મળ્યા હોય તો મહેશ પાસે કુલ કેટલી રકમ હશે? તો 14માં જવાબ શું આવશે? ઓપ્શન સી રૂપિયા 2 લાખ મળ્યા હોય. હવે જે પ્રશ્ન નંબર આપણે 75મો એક વેપારી 12% નુકસાનને બદલે 12% નફાથી કોઈ વસ્તુ વેચે તો તેને રૂપિયા 12 વધુ મળે છે, તો વસ્તુની પડતર કિંમત શોધવાની છે. 75માં શું આવશે? ઓપ્શન બી રૂપિયા 50 એની પડતર કિંમત હશે. ઓપ્શન બી જવાબ. પ્રશ્ન 74માં જોઈએ કે બે સસ્તા તથા મોંઘા શરબતોને 6:7ના પ્રમાણમાં મિશ્ર કરવાથી મળતા મિશ્રિત શરબતની કિંમત રૂપિયા 113 થાય છે. જો મોંઘા શરબતની કિંમત રૂપિયા 125 હોય તો સસ્તા શરબતની કિંમત કેટલી હશે? તો 74માં જવાબ શું બનશે? ઓપ્શન બી રૂપિયા 99 હશે. જે પ્રશ્ન નંબર 77 62 કિલોમીટર પર કલાક 62 કિલોમીટર પર કલાકની ઝડપે જતી 120 મીટર લોબી ટ્રેન તે દિશામાં 8 કિલોમીટર પર કલાકની ઝડપે દોડતા માણસને કેટલા સમયમાં પસાર કરશે? તો 70માં આવશે ઓપ્શન એ 8 સેકન્ડ. જે પ્રશ્ન નંબર 78 ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકવામાં આવેલી કોઈ રકમ 2 વર્ષમાં રૂપિયા 1,460 તથા 3 વર્ષમાં રૂપિયા 1,606 થતી હોય તો વ્યાજનો દર શોધવાનો તો કેટલો હશે? 78માં આવશે ઓપ્શન ડી તો 10% થશે. હવે જે પ્રશ્ન નંબર 79મો 3 ગોળાઓની ત્રિજ્યા અનુક્રમે 3 સેન્ટીમીટર 2 સેન્ટીમીટર અને 1 સેન્ટીમીટર છે, તો આ ત્રણેય ગોળાને ઓગાળીને એક નવો ગોળો બનાવવામાં આવે છે, તો આ પ્રક્રિયામાં 25% પદાર્થનું નુકસાન થાય છે, તો નવા ગોળાની ત્રિજ્યા કેટલી હશે? તો 79માં આવશે ઓપ્શન એ 3 સેન્ટીમીટર હશે. હવે જે પ્રશ્ન નંબર 80 એક બેગમાં 6 સફેદ અને 7 કાળા દડા છે, જો તેમાંથી 2 દડા પસંદ કરવામાં આવે તો આ બંને દડા એક જ રંગના હોય તેની સંભાવના કેટલી? તો 80માં જવાબ શું બનશે? ઓપ્શન બી 6/13. ઓપ્શન બી જવાબ. જે પ્રશ્ન 81માં જોઈએ આપણે, જો એમાં શું આવશે? તો એમાં આવશે કે હી વોઝ મેડ ખાલી જગ્યા ઓન ધ બેન્ચ બાય ધ ટીચર. તો 81માં શું બનશે? ઓપ્શન એ તો આવશે ટુ સ્ટેન્ડ. તો અહીંયા આવશે ટુ સ્ટેન્ડ. પ્રશ્ન જોઈએ 82મો ચેન્જ ધ વોઇસ વાક્ય આપ્યું છે હી પોકેટ હેઝ બીન પિકડ. તો જોઈએ 82માં શું આવશે? ઓપ્શન બી તો સમવન હેઝ પિકડ હીઝ પોકેટ. ઓપ્શન બી જવાબ. જે પ્રશ્ન 83માં જોઈએ કે ચૂઝ ધ ઓપોઝિટ. તો શું છે કે નેબુલસ જે વાક્ય આપ્યું છે તો એનું શું 83માં આવશે? ઓપ્શન ડી તો આવશે ડિફિનાઇટ. પ્રશ્ન 84માં જોઈએ કે સમ ઓફ ધ સ્ટુડન્ટ આર એડિક્ટેડ ટુ ખાલી જગ્યા સિટીગ્રેટેડ સ્મોકિંગ. તો એનો જવાબ શું બનશે 84 અંદર? ઓપ્શન ડી નો આર્ટિકલ. અહીંયા કોઈ આર્ટિકલ નહીં આવે. જોઈએ પ્રશ્ન 85મો પાયલ કુડ નોટ ખાલી જગ્યા સિંગલ વર્ડ્સ. તો એમાં શું આવશે 85માં? ઓપ્શન ડી સ્પીક. તો અહીંયા આવશે સ્પીક. 86માં જોઈએ કે યુ હેવ અ ફ્યુ ગુડ બુક્સ ખાલી જગ્યા 86માં આવશે ઓપ્શન એ તો હેવન્ટ યુ. ઓપ્શન એ જવાબ. જો પ્રશ્ન 87માં જોઈએ આપણે કે ગીવ સાઇનોમ તો આવશે બ્રિટલ. તો એનું શું બનશે? 87માં આવશે ઓપ્શન ડી તો આવશે ફ્રેન્ગિલ. પ્રશ્ન 88માં કે માય વાઇફ વોઝ ખાલી જગ્યા ટી વાઇલ આઈ વોઝ ખાલી જગ્યા. જવાબ શું બનશે 88માં? ઓપ્શન એ તો આવશે પ્રિપેરિંગ અને રીડિંગ. અહીંયા આવશે પ્રિપેરિંગ, અહીંયા આવશે રીડિંગ. હવે પ્રશ્ન નંબર 89 નથિંગ ખાલી જગ્યા ફ્રોમ ધ કમિટી. તો અહીંયા જવાબ શું આવશે 89ની અંદર? ઓપ્શન ડી આવશે કે વોઝ હાઇડન. ઓપ્શન ડી જવાબ. પ્રશ્ન જોઈએ આપણે 90ની અંદર કે વુ શુડ નોટ ખાલી જગ્યા બીટેન અવર બધર્સ. તો 90માં જવાબ શું બનશે? ઓપ્શન બી તો આવશે અહીં હેવ. તો અહીંયા આવશે એચ વી હેવ. હવે જોઈએ પ્રશ્ન નંબર 91 સિલેક્ટ ધ કરેક્ટ સ્ટેટમેન્ટ્સ. તો જવાબ શું આવશે 91માં? ઓપ્શન એ એટલે કે રાહુલ સંગ ધ લાસ્ટ સોંગ સો વિલ. ઓપ્શન એ જવાબ. જોઈએ પ્રશ્ન નંબર 92માં જોઈએ તો ગીવ ધ એન્ટોયમ ઓફ. તો શું છે? ઇમ્પર્ટિલ. તો 92માં જવાબ બનશે ઓપ્શન બી બિસાઇડ. પ્રશ્ન જોઈએ 93માં કે આઈ સેડ ટુ માય બોસ આઈ હેવન્ટ ટેકન એની લીવ્સ ધીસ મંથ ચેન્જ ધ સ્પીચ. તેમાં જવાબ શું બનશે? તો 93માં જવાબ છે ઓપ્શન સી આઈ ટોલ્ડ માય બોસ ધેટ આઈ હેડન્ટ ટેકન એની લીવ્સ ધેટ મંથ. ઓપ્શન સી જવાબ. જોઈએ પ્રશ્ન નંબર 94માં ધ ટીચર્સ હેવ બીન ટેકિંગ રેમેડાઇલ ક્લાસ સિન્સ મંડે ચેન્જ ધ વોઇસ કરવાનું છે.
તો એમાં જવાબ શું આ 94માં આવશે? ઓપ્શન ડી એટલે કે નાઉન ઓફ ધીસ, આની અંદર કોઈ નાઉન નહીં આવે. જોઈએ પ્રશ્ન 95માં કે અ શોર્ટ સ્ટે એટ અ પ્લેસ, તેમાં જવાબ શું આવશે? 95ની અંદર આવશે સી, તો આવશે સોજોયર. પ્રશ્ન 96માં જોઈએ આપણે. જો અહીંયા આવશે ડાયરેક્શન આપ્યું છે કે ધ ફ્લોરિંગ સેન્ટેન્સ હેઝ બીન ડિવાઇડેડ ઇન્ટુ પાર્ટ, વન ઓફ ધેમ contains an error. Select the part that contains that error from the given option. તો કઈ કઈ આપે છે? તો દશેરા સેલિબ્રેશન, in my shore, this year, are grandest than in any other part of the state. તો હવે તમારે શું કરવાનું છે જોઈએ, એમાં તમારે પસંદ કરો. તો જવાબ શું આવશે? 96ની અંદર આવશે ઓપ્શન સી, તો આવશે આર ગ્રેટેસ્ટ ધેન, ઓપ્શન સી જવાબ. જે પ્રશ્ન નંબર 97 જોઈએ કે સિલેક્ટ ધ સેગમેન્ટ ઓફ ધ સેન્ટેન્સ that contains the grammatical error. If there is no error, mark no error as your answer. તો અહીંયા જે આપ્યું છે કે કૃણાલ હેઝ એક્સરે મશીન એ વિચ ઇઝ વેરી સિગ્નિફિશન્ટ ઓફ બી, બરાબર છે, અને હિમ ડ્યુ ટુ મેની રીઝન સી અને નો એરર ડી. તો જવાબ શું આવશે? 97માં આવશે ઓપ્શન એ, તો અહીંયા આવશે એ, બરાબર છે, એટલે કે આ પહેલું આવશે કોનાવાળું. જે પ્રશ્ન નંબર 98માં જોઈએ કે ધીસ ઇઝ કોન્ટેસ્ટન્ટ ઇઝ રિયલી બ્યુટીફુલ, હર ખાલી જગ્યા હેઝ મેસમાઇઝડ ઇવન ધ જ્યુરી. તો 98માં જવાબ શું બનશે? ઓપ્શન બી, તો આવશે બીટી, તો અહીંયા આવશે બીટી. જો પ્રશ્ન નંબર 99 જોઈએ કે ધ ટુ બેંક ખાલી જગ્યા વેર ઓપન વેન ધ પોલીસ અરાઇવડ, વોટ ઇઝ ધ પર્પલ સ્પેલિંગ ઓફ સેફ. તો 99માં જવાબ શું આવશે? ઓપ્શન બી, તો આવશે સેફેજ. પ્રશ્ન 100માં જોઈએ, વિડીયો છેલ્લો પ્રશ્ન, વોટ ઇઝ ધ ફેમિનાઇન ઓફ જેન્ડર. તો શું બનશે? 100ની અંદર ઓપ્શન એ ઘોષ. તો આ પ્રમાણે અહીંયા આપણે મોડેલ પેપરનું સંપૂર્ણપણે વિડીયો સાથે પૂરું કરીએ છીએ. જો આ તમને વિડીયો ગમે હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો, અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. તો વિડીયો પૂરેપૂરું જોવા બદલ તમારા દરેક મિત્રો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત.